અહીંયા દાતાઓ જે દાન આપે છે તો એને બીજી વાર કાર્યક્રમ કરવાનું મન થાય. પ્રોગ્રામ ફેલ ગયો હોય બીજી વાર આવડે આમ બેઠા હોય, ક્યાં કલાકારને બોલાવો? હા, એ મેન આધાર દાતાઓ ઉપર છે. હા, દાતા દાન ન દે તો આવડા બિચારા શું કરે? હા, ગમે એમ કરીને અને માગે મળી જાય એવું જરૂરી નથી. હા, ગમે એની પાસે માગો તમે તો કોઈ આપી દે એવું જરૂરી નથી. એ તો દાતાઓને અંદરથી એમ થાય કે આપણે કંઈક દેવું છે તો અહીંયા તમે દઈ શકો. પણ મને કંઈક બીજું યાદ તો આવવા જો નકરું હાય આ ઝાકવું છે. ઉગે અને કોણ પૂગે બોલો, ત્યાંથી એક તારો આ ગણીને આવ્યા હી બોલો. મજા જ આવે. મારે વાત કરવી છે એની બે ત્રણ ફરમાઈશું મને અંદરથી આમ બોલે. પણ સેલ્ફી પોઈન્ટ ગયો ને ત્યાં બે ત્રણ ફોટા પાડી ગયા અને મને કે સંજયભાઈ એક બે ફરમાઈશ અમારી છે એ લેહો. મેં કીધું અમારે બીજું શું કામ છે? હા, કારણ કે ભાષાની મજા છે. આપણે જે ગુજરાતી ભાષા છે ને એની જે મજા છે ને એ તો અલગ જ છે. હા, એમાંય તમે ભાવનગરમાં જાઓ ત્યાંથી આમ રાજકોટ જુનાગઢ બાજુ જાઓ ને તો હળનો ર બોલે. હા, સારું છું કે તમે મર્યા. એટલે આમાં ક્યાં મર્યા કીધું. હા, આપણે કેમ એકલા આવ્યા એ એમ કે કેમ રોગા રોગા આવ્યા. આપણે કે આમાં સોપડવા કેમ? રોગા જ આવે, રોગા હોય તો રોગા નો આવે. હા, મજા આવે. ભાષાની એક મજા છે. હા, એમાં આપણી અહીં સુરતી ભાષા. હા, અમારે એક તેજસ પટેલ કરીને એવું સરસ મજાનું બોલે, તમને એમ થાય બોલ્યા જ કરે બોલ્યા જ કરે. હા, આપણે હણ બોલીએ ને આપણે તણ કહી તણ, અને એ હણનો ન કરે તન. ગુરુદ્રોણ એમ કે ગુરુદ્રોણ. હા, એક બેન દાંતણ લઈને બેઠી હતી. હા, દાંતણ લઈને બેઠી હતી ને ત્યાં જઈ એક સુરતી જઈને કે સાંભળો સાંભળો આમ જો એ સુરતીએ જઈને કીધું કે આ દાંતણ નો ભાવ? તો કે 10 રૂપિયાનું એક. કે આ કેટલા ટન પડ્યા છે? ટણીનું બોલ ને. તો કે ટનના 30 રૂપિયા હોય ને. એ કે 25માં દે તો ટણી લઈ જાઉં. હા, ભાષાની મજા. હા, નકરી ખાલી એટલું કહેતો હતો એ કે મારે 25માં 3 દાંતણ જોઈએ. હા, પણ ભાષા નો સમજે ને તો ગાણી થાય. મજા આવે. અમારી એક રિસેપ્શનમાં એક જણો ફોનમાં વાત કરતો હતો કે એની માને એની માને. એટલે મેં કીધું હું બોલે હે? મને કે એ નહીં માને. એ નહીં માને. અમુક અમુક શબ્દો એવા માર ખવડાવે બોલો. હા, અને આ પ્રોગ્રામની મજા હું કામ આવે? આમાં કોઈ રેડી નથી. નકર અમારા પ્રોગ્રામમાં રેડી આવીને મારી બેઠા હો આમ ડમર. એ આને જીતુભાઈ ને હો ડાકડું વગાડે. ડાકડું. હા, થાકી જાય બોલો. હા, તોય સારું છે અહીંયા તમે બધા ઓછું પીધો. અમારે મહારાષ્ટ્રમાં પ્રોગ્રામ હોય ને આ તો આનંદ કરાવવા ખાતર કહું છું. ભલા માણસ અહીંયા સુરતમાં કોઈ પીવે દિવસે? આ તો બધી આનંદની વાતો છે, કોઈ ખોટું ન લગાડતા હો. હા, મહારાષ્ટ્રમાં પ્રોગ્રામ હોય ને એટલે ત્યાં બધા ડમર થઈને જ આટા મારતા હોય. અમે ખાલી મેળ કરતા હોય ને, હાર્મોનિયમનો બેન્જાનો અમારે તબલા વાદક મેળ કરતા હોય ને, મેં અમારા ગ્રુપમાં પૂછ્યું, મેં કીધું બધું રેડી? હા, મેં 3 જણા ઓડિયન્સમાં હોય. કે અમે કહ્યું ને રેડી થઈ. એ તમારું નામ સાંભળ્યું સંજયભાઈ સોજિત્રા આવવાના છે, અમે 6 વાગ્યાના રેડી છીએ, તમારું કરો. એવું નથી હો, ઓડિયન્સમાં જ ફૂલ થઈ જાય. અમારે અમુક કલાકારો પીને બેઠા. હા, એક લોક સાહિત્યકાર આવ્યા, આવીને મને કે મારે લોક સાહિત્ય કરવું છે. મેં કીધું તમારે નથી કરવું, તમે રેડી છો? નહીં, મારે લોક સાહિત્ય કરવું છે. તે મેં કીધું કરો. અમારા અહીં સ્ટેજ ઉપર તો કંઈ બધાય નહીં. હું અહીં સાઈડમાં બેઠો ને એણે આવીને લોક સાહિત્યની વાત કરી. પણ એવી લોક સાહિત્યની વાત માંડી એણે રામાયણ ને મહાભારત બે ભેળું કરી દીધું. એ કે રનક રાજાના દરબારમાં એકવાર એવું બન્યું, રનક રાજા ભરી સભામાં એટલું બોલ્યા કે આ સભામાં કોઈ વીર નથી, અર્જુનથી સહન ન થયું. એટલે મેં કીધું તું મહાભારતમાં ગયો? મને કે યાર તમે વચમાં બોલ બોલ કરો, મને મારી લિંક તૂટી જાય છે. અર્જુન લડસડિયા ખાટો ખાટો આવ્યો, 2 ચાજવામાં પગ મૂક્યા અને બાણ માર્યું. સન તાણ પર હરણ પડ્યું. હે રામ,
એટલે મેં કીધું પાછો રામાયણમાં ગયો. મને કે તમે વચમાં બોલ બોલ કરો મને ભૂલાઈ જાય છે. રામ ને લક્ષ્મણ અહીંયા રૂપડી આવ્યા તો રાવણ દ્રૌપદીનું હરણ કરીને વયો ગયો. પછી મેં કીધું હું છું? પછી મને કે ઝાર જમીન ને રોરું ઠણ કજિયાના સોરું લંકાના રણ મેદાનમાં બાટક્યો બોલ્યો. આમથી રાવણ ને આમથી કુંભકર્ણ ને ભીષ્મ પિતામહ ગુરુ દ્રોણ ને ચું બધું ભેરું બોલ રામા પીર ની જે એમ કરીને વયો ગયો. બોલ આ તાળી પાડો જે ઘરે પાડો મારો સુધી ફૂગે. રોડ માથે હમણાં એક જણો ફૂલ પી ગયેલો નીકળ્યો. વાહે પીએસઆઈ સાહેબ ગાડી લઈને આવ્યા કે કેમ પીધો? કે સાહેબ મજબૂરી. એટલે કેમ તારા પરિવારમાં કોઈ બીમાર છે? કે ના સાહેબ મજબૂરી. એટલે પૈસા પૈસા ને કઈ તકલીફ છે? કે ના સાહેબ મજબૂરી. એવી તો હું મજબૂરી છે કે બોટલનું ઢાંકણું ખોવાઈ ગયું. ફૂલ પી ગયો. બોલો. હા, અને એમાંય હવે તો હું તો કહું રોડ ઉપર જાવ ને તો ધ્યાન રાખવું. ઓલા હવે તો મશીન આવ્યા છે. હા, મશીન આવ્યા છે કે ભૂંગળીઓમાં ભૂંગળીમાં ફૂંક મારો ને એટલે લાલ લાઈટ થાય. હા, દારૂ પીતો હોય તો હા ધ્યાન રાખવું. એટલે તમારા માટે નથી ઓલા દાંત કાઢે. હા, એ રોડ ઉપર જે પેલા તો મોટા ઊંઘતા ભાઈ દારૂ પીધો. એ કે ના સાહેબ મેં દારૂ પીધો જ નથી. મેં મોટું ઊંઘવા દે. એવા મોટા ગંતા તમે રાતે 2 વાગે. હા, ઓલે ફૂંક મારીને તો પોલીસ વાળાએ બ્રશ ને દાવોલ્યું આપ્યું કોલગેટ. કે હાલે સવારે કે બ્રશ કરીને આવજે. હા, રોડ માથે કેવા મોટા. અને એ ઉપર ફોન કર્યો એ કે ભાઈ આ મોટા હું કોણ રહેવા દઉં. પછી આ મશીન આવ્યો. હા, મશીન આવ્યા ને એમાં ફૂંક મારવાની. એક જણો આમ રિક્ષા લઈને નીકળ્યો ને સાહેબે ઊભો રાખ્યો. કે હે ઊભો રાખ. બોલો સાહેબ. એ કે આમ ફૂંક મારી. કે શું છે? એ કે આ મશીન છે તે દારૂ પીતો હોય ને તો અમને ખબર પડે આમાં લાલ લાઈટ થાય. કે સાહેબ હું એવી અજાણી વસ્તુ મોઢામ ન નાખું. એ કે પણ આમાં કાંઈ નથી ફૂંક મારવાની એટલે અમને ખબર પડે કે તે દારૂ પીતો છે કે નથી પીતો. પણ મને ખબર નથી. તમે કયો આમાં કઈ રીતનું કામ કરવાનું? એટલે સાહેબ કે એમાં કાંઈ નથી. જો આમ આ ભૂંગળી છે એમાં ફૂંક મારવાની. એમ કરીને સાહેબે ફૂંક મારી લાલ લાઈટ થઈ. એ સાહેબ 2 કોથળી નાખી ગયા. બોલો. હા, એવા હેરાન થાય એની વાત જવા દો. બોલ. હા.